સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા કેનાલ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 5 જિલ્લાઓમાં નર્મદા કેનાલ બંધ કરવાની જાહેરાત કરતા અન્નદાતાઓની હાલત કફોડી બની છે. સૌરાષ્ટ્ર કચ્છમાં નર્મદા કેનાલ મારફતે પાણી પૂરું પાડવામાં આવતી કેનાલોમાં 1 થી 2 મહિના માટે કેનાલના યોગ્ય સમારકામ માટે પાણી બંધ કરવાની જાહેરાત સરદાર સરોવર નર્મદા નિગમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ અને બોટાદ શાખા નહેર, મોરબી શાખા નહેર, માળિયા શાખા નહેરને જાણ કરવામાં આવેલ છે કે તારીખ 16 માર્ચથી નર્મદા કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે. ઉપરોક્ત શાખા નહેરોમાં સરકાર શ્રી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મૂળભૂત આયોજનથી પાણી બંધ કરવામાં આવશે. તેથી નહેર આધારિત ઉનાળો પાકનું કે કોઈ જાતનું ખેડૂતોએ વાવેતર કરવું નહીં, તેમજ નહેરોમાં પાણી છોડવા માટે આગ્રહ રાખવો નહીં. આમ છતાં ખેડૂતો દ્વારા કોઈ પણ પાકનો વાવેતર કરવામાં આવશે તો તે અંગે કોઈ પણ પ્રકારની જવાબદારી સરદાર સરોવર નર્મદા નિગમની રહેશે નહીં તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી નહેરો પરથી બિન અધિકૃત રીતે મૂકેલ મશીન, પંપ, બકનળીઓ હટાવી લેવા જાણ કરવામાં આવેલ છે. અન્યથા પોલીસ વિભાગની મદદથી આ વસ્તુઓ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા પાણી બંધ કરવાની જાહેરાત કરતા 5 જિલ્લાઓના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બ્યુરો રિપોર્ટ, દિનેશ શ્રીમાળી, ધબકાર ન્યૂઝ.